અને અન્ય સમાચારની વાત તો સુરતમાં આપનું હવાલા કૌભાંડ કેસમાં આંગડિયા પેઢીના સંચાલકની આઈટી દ્વારા પૂછપરછ કરવામાં આવી। સંચાલક અરવિંદ હિરેનને આઈટી પૂછપરછ કરી રહ્યું છે। દિલ્હીના હિમાંશુ પાહુજાએ નાણાં મોકલ્યા હતા। સુરતમાં આકાશ મિશ્રા, અજય તિવારી નાણાં લેવા માટે જતા હતા, જોકે તેના સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા છે। આઈટી વિભાગે નાણાંના સ્ત્રોત અંગે તપાસ તેજ કરી છે। ક્યાંથી નાણાં આવતા હતા, અત્યાર સુધીમાં કેટલા નાણાં મોકલ્યા છે તેને લઈ તપાસ ચાલી રહી છે। વધુ અપડેટ સાથે સંવાદદાતા જયેન્દ્ર પાંડે અમારા સાથે જોડાઈ ગયા છે। જયેન્દ્ર, જે કૌભાંડ સામે આવ્યું હતું આમ આદમી પાર્ટીનું હવાલા કૌભાંડ, તેમાં હવે તપાસ તેજ કરવામાં આવી છે। આઈટી વિભાગ સર્ચ કરી રહી છે, જેમાં કેટલાક મોટા ખુલાસા થાય અથવા તો પછી તેમાં કેટલાક મોટા માથાના નામ સામે આવે તેવી પણ શક્યતાઓ છે। જી પ્રીતિ, જે રીતે વાત કરવામાં આવે છેલ્લા 3-4 દિવસથી આ હવાલા કૌભાંડનો મામલો ચાલી રહ્યો છે, તપાસનો દોર યથાવત જોવા મળી રહ્યો છે। ત્યારે બીજી બાજુ ગત રોજ ફરી પાછી ઇન્કમ ટેક્સ અને સુરત ક્રાઇમ બ્રાન્ચ ઉમરા પોલીસ દ્વારા જે છે હિરેન આંગડિયા પેઢીના જે માલિક છે કલ્પેશ પટેલને તેમને બોલાવવામાં આવ્યા હતા અને ત્યારબાદ તેમનું નિવેદન લેવામાં આવ્યું હતું। તે ઉપરાંત ઉમરા પોલીસ દ્વારા જે આકાશ મિશ્રા સાથે એક અન્ય વ્યક્તિનું નામ સામે આવ્યું છે, ગુલશન કુશવા, જે પાર્ટીના કેમ્પેન માટે કામ કરતો હતો, તેને પણ બોલાવ્યું હતું, તેને પણ નિવેદન લઈને તેને જવા દેવામાં આવ્યું હતું। પરંતુ ફરી પાછી બોલાવતા તે વ્યક્તિ જે છે ગુલશન કુશવા તે પણ ભૂગર્ભમાં ઉતરી ગયા હોવાની વાત સામે આવી રહી છે। પરંતુ હાલ જે છે ઇન્કમ ટેક્સ વિભાગ અને પોલીસ દ્વારા જે છે કલ્પેશ પટેલ છે આંગડિયા પેઢીની જે માલિક તેમની પૂછપરછ કરવામાં આવી હતી અને ફરી પાછી તેમનો પણ નંબર જે છે ઉપયોગમાં લેવામાં આવ્યો હતો કે નહીં, અને તે બાજુ બીજી બાજુ આકાશ મિશ્રાની જે નંબર છે, નંબરને લઈને ડિટેલ કાઢવાની પોલીસ પ્રયાસ કરી રહી છે। તેમની સાથે કયા કયા જે છે લોકો સંકળાયેલા હતા, કયા મોટા લોકો સંકળાયેલા હતા, કેટલા વખત પૈસા આવ્યા હતા, અગાઉ પૈસા આવ્યા હતા કે નહીં, તે ઉપરાંત જે મધ્યપુરાની જે આંગડિયા પેઢી છે તેના ઉપરાંત બીજી કોઈ આંગડિયા પેઢીમાં તેઓ જતા હતા કે નહીં, કે ફક્ત એક જ આંગડિયા પેઢી સાથે તો હવાલા કૌભાંડ કરતા હતા। સમગ્ર બાબતે તપાસ તેજ કરવામાં આવી છે। અલગ અલગ જે છે પેઢીઓની જે છે પોલીસ છે તપાસ કરી રહી છે। તે ઉપરાંત જ્યારે બીજું નવું નામ સામે આવ્યું છે ગુલશન કુશવા, તેને બોલાવવામાં આવ્યું હતું, પરંતુ તે બાદ તે પણ તે ભૂગર્ભમાં ઉતરી ગયા હોવાની વાત સામે આવી છે। કારણ કે પહેલા આકાશ મિશ્રા ભૂગર્ભમાં ઉતરી ગયો, અજય તિવારી ભૂગર્ભમાં ઉતરી ગયા, પરંતુ ગુલશન કુમાર જે છે તેની પણ નિવેદન લેવા બાદ તે પણ ભૂગર્ભમાં ઉતરી ગયા હોવાની વાત સામે આવી રહી છે। પરંતુ જે કલ્પેશ પટેલ છે તેઓ તો પોતાનું નિવેદન આપી જ રહ્યા છે, પરંતુ હાલ જે તપાસ તેજ કરવામાં આવી છે, તપાસ બાદ જ મોટો ખુલાસો થઈ શકાય તેવી શક્યતા જોવા મળી રહી છે। જી, આભાર માહિતી માટે।